ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 5 ની અંદર આગળના ટોપિક તરફ વધીએ તો નવો જે ટોપિક છે એનું નામ છે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ આ આપણી રોજિંદા જીવનની પ્રક્રિયા સાથે સંકળાયેલો ટોપિક છે, એટલે ખૂબ ધ્યાનથી સમજજો, એનાથી તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે અને સમજવા મળશે. હવે ધારો કે હું હાઈવે પર જઉં છું અને વચ્ચે આ પ્રકારનો એક વળાંક આવે છે, તો આ વળાંક આગળ મારી જે ગતિ છે એ કેવી થશે? આ માર્ગ કેવો દેખાય છે તમને? વર્તુળાકાર દેખાય છે. એટલે આટલા વળાંક ઉપર મારા વાહનની ગતિ એ કેવી થશે? વર્તુળાકાર ગતિ. તો એ વર્તુળાકાર ગતિનો અભ્યાસ આપણે અહીં કરવાના છે. તો જુઓ, ખૂબ ધ્યાનથી સમજજો. આ ટોપિક થોડો બુકમાં અલગ પ્રકારનો હશે, હું થોડોક અલગ પ્રકારનો સમજાવું. હું એવી રીતે સમજાવું કે તમને આખો ટોપિક આજે ક્લિયર થઈ જાય, કોઈ તકલીફ ન પડે. બરાબર? તો એમાં બે પ્રકારના ટોપિક છે. પહેલો ટોપિક જે છે એ છે સમતલ વર્તુળાકાર માર્ગ પર વાહનની ગતિ. એટલે તમે આની અંદર આપણે કરવાનું શું છે પહેલા સમજીએ. તો જ્યારે આવા વળાંક ઉપર હું પાસ થાઉં ત્યારે હું મારી ઝડપને ધીમી કરું. કેમ? મારી ઝડપ ખૂબ વધારે હશે તો આમ ફેંકાઈ જઈશ, રસ્તાની બહાર ફેંકાઈ જઈશ. તો આપણે એ શોધવાનું છે કે અહીંથી કેટલી મહત્તમ ઝડપે આપણે પસાર થઈ શકીએ. બરાબર? તો અહીં આ આપણી કાર છે, આપણી શું છે? કાર છે. એ અહીંથી પસાર થઈ રહી છે. બરાબર? કાર પર લાગતા બળો લખીએ તો અહીં કાર આ રીતની છે, તો અંદરની દિશામાં આમ જોવા જઈએ તો આકૃતિ કેવી દોરી? મેં આમ કારને ઉપરથી જોતા હોય એવું, એટલે વજન બળ એની નીચેની દિશામાં, એટલે આમ અંદર આવશે. પણ એની જગ્યા ઉપર અહીં કાર દોરું અને બધા બળો લખું તો વજન બળ mg નીચેની દિશામાં. રોડની સપાટીને લંબ દિશામાં લંબ બળ લગાડશે, લંબ પ્રતિક્રિયા બળ n લાગશે. બરાબર? હવે આ કાર, ધારો કે આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r હોય તો આપણે આ કાર ઉપર લાગતા બળો જો લખીએ, બરાબર, તો આપણે જોયું એ પ્રમાણે વજન બળ ક્યાં આવશે? નીચેની તરફ. એટલે આમ આ આકૃતિમાં આમ નીચે જમીનમાં અંદર જતી તરફ, લંબ બળ જમીનમાંથી આમ બહાર આવતી તરફ, એટલે અહીં આમ ઉપર દોર્યું છે. બરાબર? હવે આ જે કાર છે એ વર્તુળાકાર ગતિ કરે છે, તો વર્તુળાકાર ગતિ કરતી કાર ઉપર હંમેશા કોઈ પણ વર્તુળાકાર ગતિ કરતી વસ્તુ ઉપર કયું બળ લાગતું હોય? કેન્દ્ર ત્યાગી બળ. એટલે કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં એના ઉપર એક બળ લાગશે, કેન્દ્ર ત્યાગી, જે કેટલું હશે? તો mv²/r, જે r આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. બરાબર? આટલું બળ એના ઉપર લાગતું હશે. હવે જો આટલું બળ એને આ તરફ લાગે તો શું થાય? આ કાર આમ બહાર જતી રહે, પણ બહાર ન જાય તેના માટે શું થાય? તો તમારા બહારથી લાગતા બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ ઉદ્ભવે. ક્યાં આગળ? કારનું ટાયર અને રસ્તા વચ્ચે. તો કારનું ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ કઈ દિશામાં ઉદ્ભવશે? તમારા કેન્દ્ર ત્યાગી બળને સંતોષવા માટે એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવશે. એટલે આ દિશામાં ઘર્ષણ બળ પ્રેરિત થશે. બરાબર? એટલે અહીં લાગશે ઘર્ષણ બળ. સામાન્ય ગતિ આમ જોવા જઈએ તો આ કાર ગતિમાં છે એટલે ગતિક ઘર્ષણ હોવું જોઈએ, પણ જ્યાં આગળ આપણે ગણતરી કરી રહ્યા છે એ એક્ઝેક્ટ સમયની વાત કરીએ તો કાર ત્યાં જ છે, એટલે તેને સ્થિત ઘર્ષણ લખી શકો તમે. આમ કાર ગતિમાં છે, પણ જ્યાં આપણે ગણતરી કરવા બેસેલા છે ત્યાં આગળ કાર કેવી છે? સ્થિર છે. એવું સમજો કે આ સમયે આપણે ગણતરી કરી રહ્યા છીએ, એટલે અહીંયા કાર છે, તે સમયની વાત છે, એટલે તે સમયે તમે આ કારને સ્થિર તરીકે સમજી શકો. બરાબર? તો એના પર લાગતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ હશે. એટલે બીજા બે બળો આવ્યા, એક બળ mv²/r અને બીજું બળ સ્થિત ઘર્ષણ બળ fs. બરાબર? અહીં અમુક ડેટા આપણે લખી લઈએ. m કારનું દળ, વાહનનું દળ, બીજું r વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, અને v કારનો વેગ.
હવે જુઓ, આ કાર બહાર ન જાય એના માટે શું કન્ડિશન? તો અહીં ઘર્ષણ બળ એ આ બળની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો તમારું આ બળ વધારે હશે આના કરતા, તો તેને આ કારને આ બાજુ ખેંચી જશે, એટલે કાર રસ્તાની બહાર જતી રહેશે. એટલે કાર બહાર ન જાય, એટલે કે આ જે વળાંક છે તે સલામત રીતે લાગે એના માટે, સલામત વળાંક માટે શું શરત છે? તો તમારું જે મહત્તમ ઘર્ષણ બળ છે, આ જે સ્થિત ઘર્ષણ બળ એનું મહત્તમ મૂલ્ય એ, ધારો કે અત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એ કેવું લઈ લઈએ આપણે? મહત્તમ સ્થિત ઘર્ષણ લાગે છે, તો એ આના કરતાં વધારે અથવા એના જેટલું હોવું જોઈએ. જો આ બળ આના કરતાં ઓછું હોય, આના કરતાં ઓછું હોય તો શું થાય? આ બળ જો વધારે હોય, એટલે આ બળ ઓછું હોય અને આ બળ વધારે હોય તો કારને બહાર ખેંચી લેશે, એટલે કાર રસ્તાની બહાર જતી રહેશે. પણ એવું ન થાય એના માટે આ બાજુ લાગતું બળ એ આના જેટલું અથવા આનાથી વધારે હોવું જોઈએ. એટલે Fs max એ mv²/r કરતાં કેવું હોવું જોઈએ? વધારે. અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર આપણને ખબર છે, μs × n > શું લઈ શકાય? mv²/r. બરાબર. આના ઉપરથી આપણે શું લખી શકીએ? તો μs × n × r / m is greater than equal to v². એટલે ઊંધું લખવું હોય તો v² is less than or equal to μs n r/m. આ સમીકરણ નંબર 1. હવે તમે જુઓ, આ કાર આમ રસ્તાની ઉપર કે નીચે ગતિ કરવાની નથી, એટલે આ દિશામાં સંતુલનમાં છે. આકૃતિમાં જોઈએ તો આ દિશામાં તે સંતુલનમાં છે, એટલે કાર ઉધ્વ દિશામાં સંતુલનમાં છે. અથવા તો વાહન, કાર એવું નહીં લખીએ, વાહન ઉધ્વ દિશામાં સંતુલનમાં હોવાથી, સંતુલનમાં હોય તો આપણે શું લખી શકીએ? ઉપરનું બળ બરાબર નીચેનું બળ. હવે સમીકરણ 1માં આની કિંમત મૂકીએ આપણે. સમીકરણ 1માં n ની કિંમત મૂકતા, તો સમીકરણ 1માં n ની કિંમત મૂકીએ તો શું થશે? v² is less than or equal to μs n બરાબર મૂકીએ mg r / m કેન્સલ, એટલે શું આવ્યું? μs rg. આ v² નું સૂત્ર, તો v બરાબર શું થશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળ μs rg. એનો મતલબ એવો થયો કે સલામત રીતે વળાંક લેવી હોય અહીંથી, તો તમારી જે ઝડપ છે એ આટલી અથવા આનાથી ઓછી હોવી જોઈએ. ઝડપ કેટલી હોવી જોઈએ? આટલી અથવા આનાથી ઓછી. 5 અથવા 5 થી ઓછું એટલે 4, 3, 2 હોવું જોઈએ. એટલે વધારેમાં વધારે કેટલું? 5. એટલે મહત્તમ સલામત ઝડપ, મહત્તમ સલામત ઝડપ એ કેટલી હશે? તો ઇક્વલ ટુ લેવાનું, મહત્તમ આટલી હોવી જોઈએ. આ સૂત્ર તારવવાનું પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ઇમ્પોર્ટન્ટ થિયરી કરી રહ્યા છીએ આપણે આ ચેપ્ટરમાં, એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી, સૌથી વધારે અગત્યની. તો આ શું થયું? તો સલામત વર્તુળાકાર રસ્તા પર જો તમારે સમતલ વર્તુળાકાર રસ્તા પર, સમતલ એટલે આમ સીધો, એમાં કોઈ ઢળ નથી, બરાબર, સીધા રસ્તા ઉપર વળાંકવાળા, એટલે સીધા એટલે સમતલ વર્તુળાકાર રસ્તા ઉપર તમારે જો કારને સલામત રીતે વળાંક લઈને પાસ કરવી હોય તો તમારી કારની મહત્તમ ઝડપ એ આટલી હોવી જોઈએ. આ કન્સેપ્ટ જો સમજાયો હશે તો બહુ ઇઝી છે, ગોખવાની કશું જરૂર નથી. બરાબર. ચાલો, તો આ સૂત્ર આપણે આની અંદર યાદ રાખવાનું છે. હવે ધારો કે રસ્તો આવો છે, મોતનો કૂવો જોયો છે તમે? જ્યાં નીચે હોય ત્યાં કેવું હોય? આમ વર્તુળાકાર તો છે જ, પણ પાછો આમ ઢાળ પણ હોય. તો એવો રસ્તો કે ઢોળાવવાળો વર્તુળાકાર રસ્તો, એના ઉપરથી આપણે પસાર થવાનું છે, તો તેના માટે આની ગણતરી કરીએ. બરાબર. ચાલો, તો ટોપિક નંબર 2. ટોપિક નંબર 2, આ સમતલ વર્તુળાકાર રસ્તો જોયો. હવે સમતલ એટલે આમ સીધો વર્તુળાકાર રસ્તો હતો. હવે ઢોળાવવાળો એટલે આમ વાંકો વર્તુળાકાર રસ્તો આમ. તો એ રસ્તો દોરી ન શકાય મારાથી 3 ડાયમેન્શનમાં. એટલા માટે હું કોઈ એક જગ્યાનું સ્થાન જ તમને બતાવીશ. બરાબર. તો બીજો લઈએ, ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર વાહનની ગતિ. આમાં પણ આપણે સલામત રીતે પસાર થવા માટે તમારી ઝડપ મહત્તમ કેટલી, ન્યૂનતમ કેટલી હોવી જોઈએ એ જ વસ્તુ તારવવા જઈ રહ્યા છે. બરાબર. તો આ કન્સેપ્ટ થોડું સમજજો. બુકની અંદર કદાચ મહત્તમ ઝડપનું જ સૂત્ર તારવ્યું છે, પણ ન્યૂનતમનું ઝડપનું પણ હું તારવીશ.
ન્યૂનતમ ઝડપમાં શું આવશે એ પણ સમજાવું. ચાલો પહેલા તો આકૃતિ બનાવીએ. એટલે આમ ઢોળાવવાળો વર્તુળાકાર રસ્તો છે, આમ ઢોળાવવાળો ઢાળવાળો વર્તુળાકાર રસ્તો, બરાબર. તો તે રસ્તો દોરીએ. તો આ પ્રકારનો રસ્તો છે, આમ છે, આખો વર્તુળાકાર છે, પણ એ વર્તુળાકાર હું દોરી ન શકું આવી રીતે 3 ડાયમેન્શનમાં, એટલે આટલો ભાગ જ દોરું છું. એમાં ઢાળ છે થીટા જેટલો, થીટા ખૂણાનો ઢાળ છે. એના ઉપર આપણી કાર પસાર થઈ રહી છે, આમ જઈ રહી છે, આમ કાર આમ જઈ રહી છે, આમ. તો એને અહીં ક્યાંક દોરીએ. અહીં આપણી શું છે? કાર છે. બરાબર. હવે આના માટે એના ઉપર લાગતા બળો લખીએ પહેલા તો પહેલું બળ વજન બળ નીચેની દિશામાં લાગશે હંમેશા mg. સપાટીને લંબ દિશામાં લંબ બળ આવશે n. હવે આ કાર આમ ગતિ કરી છે એટલે વર્તુળાકાર માર્ગે છે, એટલે એના પર કેન્દ્ર ત્યાગી બળ હશે. કઈ દિશામાં? વર્તુળના કેન્દ્રની વિરુદ્ધ દિશામાં. વર્તુળનું કેન્દ્ર જો આ બાજુ છે આમ, એટલે એની વિરુદ્ધ દિશામાં આ તરફ એના પર કેન્દ્ર ત્યાગી બળ લાગશે. કેટલું? mv²/r. ખ્યાલ આવે છે? હવે જુઓ, આટલા બળો છે, એના ઘટકો બનાવીએ. ઘટકો કેવી દિશામાં બનાવવાના? તો મેં તમને સમજાવેલું હતું કે જે દિશામાં ગતિ શક્ય હોય એ દિશામાં. કાર ક્યાં તો આમ નીચે આવી જશે, બહુ ધીમે જતી હશે તો આમ ધડાવની નીચે આવી જશે, આમ રસ્તા પર જતી વખતે આમ નીચે આવી જશે. ઝડપ બહુ વધારે હશે તો આમ કાર ઉપર જતી રહેશે, ધોળાવની ઉપર જતી રહેશે, બરાબર. એટલે ગતિ એની આ દિશામાં શક્ય છે, એટલે આ દિશા અને એને લંબ દિશામાં એના ઘટકો બનાવવાના, એટલે આમ અને આમ એના ઘટકો બનાવવાના. તો ચાલો ઘટકો બનાવી. તો ઘટકો બનાવવા માટે મેં તમને એક શોર્ટકટ કીધો હતો કે જ્યારે mg ના ઘટક બનાવો તો આ રીતે બનશે, 2 ઘટકો. mv²/r ના પણ ઘટકો બનાવીએ, બરાબર. તો આ થીટા ખૂણો કઈ દિશામાં છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો mg માટે પણ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ જવાનું, એટલે અહીં થીટા, તો આ ઘટક થશે mg cos થીટા, થીટા સાથેનો ઘટક, અને આ ઘટક થશે mg sin થીટા. હવે mv²/r ના ઘટક બનાવે તો તે આ ઘટક થશે, એક આ ઘટક અને બીજો આ ઘટક. mv²/r કેન્દ્ર ત્યાગી બળ એક પ્રકારનો આભાસી બળ છે, એટલે એમાં પણ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ ખૂણો બનાવશું. જે દિશામાં આ ખૂણો ઢાળનો ખૂણો છે એ જ દિશામાં ખૂણો બનાવશું થીટા. થીટા સાથેનો ઘટક શું થશે? mv²/r cos થીટા, અને આ થશે mv²/r sin થીટા. આટલું સમજાયું? આ બધા બળો આવી ગયા શક્ય ગતિની દિશામાં, બરાબર. હવે શું થશે? ધારો કે ઘર્ષણ બળ વગર જ આપણે અહીંથી સલામત રીતે પસાર થવાનું છે, તો શું થશે એ જુઓ. તો એ બધો આધાર રાખશે આ 2 ઉપર, આ 2 ઉપર બધો આધાર રાખશે. તો આમાં 3 પ્રકારના કેસ આવશે. પહેલો કેસ, કિસ્સો 1, કેસ નહીં તો કિસ્સો એવું લખી શકો. જો પરીક્ષામાં તમને કયું પૂછેલું એ જ જવાબમાં લખવાનું, બધું લખવાની જરૂર નથી, બરાબર. મોટે ભાગે બુકની અંદર કિસ્સો 3 જ છે, એટલે તે જ પૂછેલો હશે મોટે ભાગે, બરાબર. પરંતુ જરૂરી છે, ટોપિક બહુ સરસ છે એટલે હું સમજાવું છું તમને. તો પહેલો કિસ્સો શું છે? તો ધારો કે ઝડપ એવી છે, ઝડપ તમારી ઝડપ જેટલી હશે એ પ્રમાણે આ ઘટક બદલાશે, કારણ કે આમાં v છે, બરાબર. બાકી કારનું દળ તો અચળ જ છે, એટલે આ ઘટક બદલાવાનો નથી. તો જો આ ઘટક, આ બળ વધારે હશે તો કાર ઉપર જતી રહેશે, આ બળ વધારે હશે તો કાર નીચે આવી જશે. હવે કાર ત્યાંની ત્યાં કેવી રીતે રહેશે? એટલે આમ સરળતાથી પસાર કેવી રીતે થઈ જશે? તો કે જ્યારે આ બંને ઘટક સરખા હશે. એટલે પહેલો કિસ્સો લઈએ, કિસ્સો નંબર 1, mv²/r cos થીટા બરાબર mg sin થીટા હોય. આ હોય ત્યારે શું થાય તે જોઈએ. તો જુઓ, આ બાજુ લાગતું બળ અને આ બાજુ લાગતું બળ સરખું છે, એટલે પરિણામી બળ કેટલું થશે? બંને દિશામાં સમાન મૂલ્યનું બળ લાગે, 1 પ્લસ બીજું માઇનસ, તો પરિણામી શું થાય? 0. પરિણામી આના પર કોઈ બળ જ નહીં લાગશે. તો ઘર્ષણ ક્યારે ઉદ્ભવે? જ્યારે બહારથી કોઈ બળ લાગતું હોય. તો બહારથી બળ જ નથી લાગતું એટલે કોઈ ઘર્ષણ ઉદ્ભવશે નહીં, અને કાર ઘર્ષણ વગર જ સરળતાથી પસાર થઈ જશે, બરાબર. તો આ બંનેને સરખા લઈએ તો ઝડપ શું આવશે તે જોઈએ.
તો mv²/r cos થીટા બરાબર mg sin થીટા. તો m કેન્સલ થશે, v² બરાબર શું થશે? rg sin થીટા ભાગ્યા cos થીટા. cos થીટા ને અહીંયા લાવીએ, r ને અહીંયા લઈએ તો sin ભાગ્યા cos શું થશે? rg tan થીટા, આ v². તો આના પરથી v શું આવ્યું? વર્ગમૂળ rg tan થીટા. એટલે આ એવી ઝડપ છે કે એટલી ઝડપથી તમે જો વાહનને લઈ જશો તો ઘર્ષણની પણ જરૂર નહીં પડશે, એટલે સરળતાથી આ ઢોળાવવાળા માર્ગ પર વળાંક લઈ લેશે આ કાર. એટલે આ ઝડપને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. તો ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર વગર ઘર્ષણ વગર પણ તમારે પસાર થવાનું હોય, ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ ન હોય તો પણ સરળતાથી પસાર થવાનું હોય તો તમારે આટલી ઝડપથી કારને ચલાવવી જોઈએ. ખ્યાલ આવ્યો? આ કેસ નંબર 1. બધાની આકૃતિઓ પણ અલગ આવશે, પણ મારી પાસે આ એક દોરેલી આકૃતિ છે એટલે આની અંદર જ હું બધું એડિશન કરીશ. તમારે બધામાં અલગ અલગ દોરવાની. ચાલો, પહેલો કિસ્સો સમજાયો હશે તમને. ઘર્ષણ ક્યારે લાગે? બહારથી બળ લાગતું હોય તો તમારા બળની વિરુદ્ધ દિશામાં લાગે. અહીં આ બે બળ સરખા છે એટલે આ દિશામાં પરિણામી બળ શું થાય છે? 0. પરિણામી બળ 0 થાય એટલે ઘર્ષણ લાગતું જ નથી. વગર ઘર્ષણે આપણે આટલી ઝડપથી પસાર થઈ શકીએ. ચાલો, બીજો કિસ્સો લઈએ. જ્યારે આ બળ એ આના કરતા ઓછું હોય, વધારે હોય, mg sin થીટા એ mv²/r કરતા વધારે હોય, ત્યારે શું થાય? તો ત્યારે વાહન, આ બળ જો વધારે હોય, કયું? આ. તો વાહન ક્યાં આવે? નીચે, નીચે તરફ ધસી આવે. વાહન નીચે તરફ ધસી આવે. આ કિસ્સો જ્યારે આ બળ તમારું કેવું છે? વધારે છે, આ બાજુ લાગતું બળ. તો આ બાજુ લાગતું બળ વધારે હોય તો આ બાજુ તરફ વાહન આવી જાય. જે બાજુ બળ લાગે એ બાજુ વાહન આવે. તો આ બાજુનું બળ વધારે હોય તો આ બાજુ વાહન આવે. જો આ બે પેનને હું ખેંચું છું, આ બાજુ બળ વધારે હોય તો આ બાજુ ખેંચાય, આ બાજુ વધારે તો આ બાજુ ખેંચાશે. એટલે આ બાજુ લાગતું બળ વધારે છે તેથી વાહન આ તરફ ધસી આવે. જો ન ધસી આવે તેવું થવું હોય તો શું થવું જોઈએ? એટલે હવે તમારું પરિણામી બળ કઈ દિશામાં લાગશે? તો જુઓ, પરિણામી બળ એટલે આ બે બળનો સદિશ સરવાળો. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે સરવાળો કેવી રીતે કરવાનો? તો યાદ કરો, બે સદિશનો સરવાળો કરવાનો હોય, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો મોટા સદિશમાંથી નાનો સદિશ બાદ કરવાનો. અને જવાબ કઈ દિશામાં? મોટા સદિશની દિશામાં. એટલે તમારા કાર ઉપર લાગતું પરિણામી બળ એ આ દિશામાં આવશે. પરિણામી બળને સિગ્મા એફ તરીકે લખું. અને તે કેટલું આવશે? સિગ્મા એફ બરાબર, તો મોટા બળમાંથી નાનું બળ બાદ કરો એટલે mg sin થીટામાંથી mv²/r cos થીટા એ બાદ કરો. આટલું બળ એના ઉપર લાગશે. પરિણામી બળ, પરિણામી આટલું બળ લાગે. તો ધારો કે આ બળના કારણે કાર નીચે આવે છે, તો કાર નીચે ન આવે તેના માટે શું થવું જોઈએ? તો તમારા કારના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ તેની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ. એટલે ઘર્ષણ બળ એ આ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ. અને આ સમય કાર ગતિમાં જ છે, પણ જે સમય આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ એક્ઝેક્ટ સમય, તે સમયને સ્થિર લઈ શકીએ. એટલે આ ઘર્ષણને સ્થિર ઘર્ષણ લઈ શકીએ. એટલે કાર નીચે ન ધસી આવે તે માટે કારના ટાયર અને કારની જગ્યા પર વાહન લખીએ આપણે. વાહન લખીએ, વાહન. વાહનના ટાયર અને રસ્તા વચ્ચે fs જેટલું અથવા તો સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ પ્રેરિત થશે. બરાબર? એટલે આ ઘર્ષણ બળ આની વિરુદ્ધ દિશામાં આવશે. હવે જો સલામત રીતે વળાંક લેવો હોય તો શરત તારવી. સલામત વળાંક માટે, સલામત રીતે વળાંક લેવો હોય તો આ દિશામાં લાગતું બળ આ છે. હવે આ બે બળને ભૂલી જાઓ, આ બેનો ટોટલ આપણે આ લખી દીધું. તો આ દિશામાં લાગતું બળ આ છે, તો તમારું ઘર્ષણ બળ એ આટલું અથવા નથી વધારે હોય તો તમારી કાર નીચે ન આવે.
તમારું ઘર્ષણ બળ આટલું અથવા આનાથી વધારે હોવું જોઈએ. જો આ વધારે હોય તો નીચે આવી જાય, એટલે આ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એટલે કોણ વધારે હોવું જોઈએ? આ ઘર્ષણ બળ એ આ પરિણામી બે બળનું જે ટોટલ છે એ બળ જેટલું અથવા એનાથી વધારે હોવું જોઈએ. એટલે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય એ Fs જેટલું પરિણામી બળ જેટલું અથવા તેનાથી વધારે હોવું જોઈએ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શું લખીએ આપણે? મ્યુએસ ઇન્ટુ એન, બરાબર, ઇક્વલ ટુ શું લખશું? mg sin થીટા માઇનસ mv સ્ક્વેર બાય r. આ પરિણામી બળનું મૂલ્ય લખ્યું છે આપણે cos થીટા. આ સમીકરણ નંબરને 1 નંબર આપી, બરાબર. હવે વહન ઉપર નીચેની દિશામાં એટલે ઉર્ધ્વ દિશામાં સંતુલનમાં છે. ઉર્ધ્વ દિશા ન પણ કહેવાય, આમ તો ક્રોસ દિશા છે. એટલે વહન ઉર્ધ્વ દિશામાં સંતુલનમાં છે. તો વહન જો સંતુલનમાં હોય તો ઉપર લાગતું બળ બરાબર શું આવે? નીચે લાગતું બળ. એટલે n બરાબર શું આવે? mv સ્ક્વેર બાય r sin થીટા પ્લસ mg cos થીટા. એટલે ઉપર લાગતું બળ n બરાબર નીચે લાગતા બંને બળોનું ટોટલ આટલું થશે. તો સમીકરણ 1 માં n ની કિંમત મૂકતા શું થશે? તો મ્યુએસ ઇન્ટુ એન બરાબર મૂકશું આપણે mv સ્ક્વેર બાય r sin થીટા પ્લસ mg cos થીટા ગ્રેટર દેન ઇક્વલ ટુ mg sin થીટા માઇનસ mv સ્ક્વેર બાય r cos થીટા. હવે આપણે એવું કરીએ કે આમાંથી m અને sin થીટાને કોમન કાઢીએ. શું કરીએ? m અને sin થીટાને કોમન કાઢીએ. તો m કોમન કાઢ્યો અને sin થીટા કોમન કાઢ્યો. તો અહીં શું રહી ગયું? v સ્ક્વેર બાય r રહી ગયું, બરાબર. પ્લસ m કોમન નીકળી ગયો છે એટલે g રહી જશે. હવે જુઓ, નહીં તો એક કામ કરીએ, આપણે m cos થીટાને કોમન કાઢીએ. એનું રીઝન સમજાવું તમને. m cos થીટાને કોમન કાઢી. અહીંથી cos થીટા કોમન કાઢવો છે પણ નથી, તો શું કરવું પડે? cos થીટા વડે ગુણવું પડે, cos થીટા વડે ભાગવું પડે. તો ગુણશું અને ભાગશું એટલે કોઈ તફાવત નહીં થશે. હવે ઉપરનો જે ગુણ્યો છે તે બહાર આવી જશે એટલે નીચેનો રહી જશે. એટલે અહીં શું રહી જશે? આ પદમાં sin થીટા ભાગ્યા cos થીટા, બરાબર. પ્લસ m અને cos થીટા બહાર કાઢ્યો એટલે g ગ્રેટર દેન ઇક્વલ ટુ m ને બહાર કાઢીએ આમાંથી અને cos થીટાને બહાર કાઢીએ. તો અહીં શું રહી જશે? g cos થીટા ન હતો એટલે ભાગ્યા cos થીટા લખવું પડશે, માઇનસ m બહાર આવી cos થીટા બહાર એટલે v સ્ક્વેર બાય r. આ થશે. બંને બાજુ m cos થીટા વડે ભાગી દઈએ તો m cos થીટા કેન્સલ, cos થીટા પણ કેન્સલ અને m પણ કેન્સલ, બરાબર. આટલું લખી લેજો. હું આગળ સાદું રૂપ આપું છું. હવે મ્યુએસ ને અંદર ગુણી દઈએ તો મ્યુએસ v સ્ક્વેર બાય r, મ્યુએસ v સ્ક્વેર બાય r sin ભાગ્યા cos શું થશે? tan. આ tan થીટા બને એટલા માટે કર્યું. પહેલા હું cos sin કાઢવાનો પ્રયત્ન કરતો હતો પણ cos કાઢ્યો, કેમ? જેથી ઇઝીલી tan થીટા બને એટલા માટે. પ્લસ મ્યુએસ ઇન્ટુ g ગ્રેટર દેન ઇક્વલ ટુ શું થશે? g tan થીટા માઇનસ v સ્ક્વેર બાય r. v વાળા પદ એક સાઈડ કરી દઈએ, v વાળા પદને એક સાઈડ કરી દઈએ. તો આ માઇનસ v સ્ક્વેર બાય r ડાબી બાજુ લાવો તો મ્યુએસ v સ્ક્વેર બાય r tan થીટા પ્લસ v સ્ક્વેર બાય r ગ્રેટર દેન ઇક્વલ ટુ g tan થીટા માઇનસ આની ડાબી બાજુ લઈ જશે તો મ્યુએસ ઇન્ટુ g. આમાંથી v સ્ક્વેર બાય r કોમન કાઢીએ તો શું થશે? મ્યુએસ tan થીટા પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ g કોમન કાઢીએ તો tan થીટા માઇનસ મ્યુએસ. તો v સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ શું થશે? આ પદને અહીં ભાગીએ અને આને અહીં ગુણીએ તો rg tan થીટા માઇનસ મ્યુએસ ડિવાઇડ બાય આને અહીં ભાગી દઈએ તો આને 1 પ્લસ મ્યુએસ tan થીટા લખી શકું, 1 પ્લસ મ્યુએસ tan થીટા. તો v સ્ક્વેરનું સૂત્ર આવ્યું. તો v લાવવા માટે આપણે એવું કરીએ કે વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ. તો વર્ગમૂળ rg tan થીટા માઇનસ મ્યુએસ ડિવાઇડ બાય 1 પ્લસ મ્યુએસ tan થીટા. તો આ સૂત્ર શું બતાવે? તમારી ઝડપ આટલી અથવા આનાથી વધારે હોવી જોઈએ. જો ગ્રેટર દેન ઇક્વલ ટુ એટલે આટલી અથવા આનાથી વધારે, આટલી અથવા આનાથી વધારે એનો મતલબ શું? 5 અથવા 5 થી વધારે એટલે 5, 6, 7, 8 હોઈ શકે. એટલે ન્યૂનતમ કેટલી હોઈ શકે? 5.
એટલે જે ઇક્વલ ટુ છે તે ન્યૂનતમ ઝડપ આપશે. એટલે આ રસ્તા પર સલામત રીતે પસાર થવા માટે તમારી ન્યૂનતમ ઝડપ એ કેટલી હોવી જોઈએ? વર્ગમૂળ rg tan θ minus μs divided by 1 plus μs tan θ. તો આ સૂત્ર તમારે ન્યૂનતમ ઝડપ માટે યાદ રાખવાનું, જે ખરેખર ચોપડીમાં નથી તારવ્યું પણ જરૂરી છે. એટલે કે અહીંથી સલામત રીતે પસાર થવા માટે તમારે ઓછામાં ઓછી આટલી ઝડપથી તો જવું પડશે. આનાથી પણ ઝડપ ઓછી હશે તો શું થશે? તમારી કાર આમ નીચે આવી જશે. ખ્યાલ આવે છે? દોડાવની આમ નીચે આવી જશે. તો આ થયો આપણો કયો કેસ? બીજો કેસ. બીજો કિસ્સો અહીંયા 2 નંબર આપવાનું હતું ભાઈ, બરાબર? કિસ્સો નંબર 2 હતો આ. હવે કિસ્સો 3 જોઈએ. હવે હું ત્રીજો કિસ્સો લખું છું તો એની આકૃતિ અલગ આવશે તમારી. હું આની અંદર જ દોરું છું, બરાબર? તમારે એવું કરવાનું નથી. તમારે ત્રણેય કિસ્સાની આકૃતિઓ અલગ રહેશે, બરાબર? આમ જોવા જઈએ તો બુકની અંદર એક જ કિસ્સો છે, જે ત્રીજો છે એ જ. એની સમજૂતી કદાચ થોડી અલગ હોઈ શકે, પણ આ વધારે સરળ મને લાગે છે. જેથી તમે આ કરો તો સારું રહેશે, તો તમને જલ્દી સમજાશે આની અંદર. તો કિસ્સો નંબર 3 શું કરીએ? ધારો કે આપણી ઝડપ વધારે છે તો ઉપરનું બળ વધી જશે. આપણી ઝડપ ઓછી હોય તો આ ઘટી જાય, કોના કરતાં? આના કરતાં. ને આપણી ઝડપ વધારે હોય તો આ વધી જાય. તો ધારો કે mv²/r ને આના કરતાં વધારે લઈ લઈએ તો શું થાય? આ બળ વધારે હોય, આ બળ વધારે હોય એટલે વાહન ક્યાં જતું રહે? ઉપર તરફ. એટલે વાહન ઉપર તરફ ધસી આવે, ધસી જાય, એટલે વાહન ઉપર તરફ જતું રહે. તો એના પર લાગતું પરિણામી બળ લખીએ. હવે જો કયું બળ વધારે છે? આ બળ વધારે, એટલે વધારે માઇનસ ઓછું, આટલું પરિણામી બળ હશે. વધારે માઇનસ ઓછું એટલે વાહન પર લાગતું પરિણામી બળ, વાહન પર લાગતું પરિણામી બળ એ કેટલું આવશે? સિગ્મા એફ બરાબર વધારે માઇનસ ઓછું. વધારે કયું છે? mv²/r cos θ અને ઓછું કયું છે? mg sin θ, બરાબર? એટલે વધારે માઇનસ ઓછું કઈ દિશામાં? તો વધારેની દિશામાં. એટલે આ દિશામાં પરિણામી બળ હશે. તો આ દિશામાં જો પરિણામી બળ હોય તો વાહન તરફ ઉપર તરફ ધસી જાય. ને એવું ન થાય તેના માટે શું થવું જોઈએ? બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ ઉત્પન્ન થયું છે. હવે ઘર્ષણ આ દિશામાં ઉદ્ભવશે. તો વાહન ઉપર તરફ ન ધસે તે માટે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે નીચે તરફ સ્થિત ઘર્ષણ ઉદ્ભવે, બરાબર? અને સલામત ઝડપ માટે શું શરત? સલામત વળાંક માટે, સલામત રીતે વળાંક લેવું હોય તો શું હોવું જોઈએ? તમારું ઘર્ષણ બળ એ પરિણામી બળ જેટલું અથવા એનાથી વધારે હોવું જોઈએ. જો આ બળ વધારે તો ઉપર ધસી જાય, એટલે આ બળ વધારે અથવા તેના જેટલું હોવું જોઈએ. એટલે fs નું મૂલ્ય એ સિગ્મા એફ કરતાં વધારે અથવા તેના જેટલું હોવું જોઈએ. તો fs નું સૂત્ર શું આવે? μs * n > સિગ્મા એફ કેટલું છે? mv²/r cos θ minus mg sin θ. પછી તમારે પેલો કેસ ફરીથી લખવાનો. વાહન ઉધ્વ દિશામાં સંતુલનમાં હોવાથી, ઉધ્વ દિશામાં સંતુલનમાં હોવાથી, જે આપણે આગળ લખ્યું એ ફરીથી તમારે લખવાનું હોય. હું ન લખું તો ચાલે, પણ લખી દઉં છું. ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે mv²/r sin θ પ્લસ mg cos θ. હવે 1 માં n ની કિંમત મૂકીએ. એકમાં n ની કિંમત મૂકીએ તો શું થશે? μs અને n બરાબર મૂકીએ mv²/r sin θ પ્લસ mg cos θ greater than equal to mv²/r cos θ minus mg sin θ. નીચેથી કોમન કાઢીએ m cos θ, બંને બાજુથી કોમન કાઢીએ તો શું થશે? તો μs m cos θ કોમન કાઢ્યું તો શું રહી જશે? પહેલામાં v²/r sin ભાગ્યા cos આવશે પ્લસ m cos θ નીકળી ગયું એટલે ફક્ત g રહી જશે
ગ્રેટર દેન ઇક્વલ ટુ એમ કોસ થીટા કોમન કાઢીએ તો શું રહી જશે વી સ્ક્વેર બાય આર માઇનસ જી સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરાબર છે. ચાલો એમ કોસ થીટા બંને બાજુથી કેન્સલ, મ્યુ એસ ને અંદર ગુણીએ તો શું થશે મ્યુ એસ વી સ્ક્વેર બાય આર સાઇન ભાગ્યા કોસ ટેન થીટા પ્લસ મ્યુ એસ ઇન્ટુ જી ગ્રેટર દેન ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર માઇનસ જી સાઇન ભાગ્યા કોસ ટેન થીટા બરાબર. વી વાળા પદ એક સાઈડ કરી દઈએ તો મ્યુ એસ વી સ્ક્વેર બાય આર ટેન થીટા, આને ડાબી બાજુ લાવો તો માઇનસ વી સ્ક્વેર બાય આર, અથવા તો એક કામ કરીએ આ પદને જમણી બાજુ લઈ જઈએ, એ વધુ સરળ રહેશે. શું કરીએ આપણે આ પદને જમણી બાજુ લઈ જઈએ અને આ પદને ડાબી બાજુ લાવીએ તો મ્યુ એસ જી પ્લસ જી ટેન થીટા થશે ગ્રેટર દેન ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર માઇનસ મ્યુ એસ વી સ્ક્વેર બાય આર ટેન થીટા થશે. ચાલો કોમન આમાંથી વી સ્ક્વેર બાય આર કોમન કાઢીએ તો શું રહી જશે 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા, અને આમાંથી કંઈ કોમન કાઢવાની જરૂર નથી, જી કોમન કાઢીએ તો મ્યુ એસ પ્લસ ટેન થીટા થશે. ચાલો આરને અહીં ગુણો, આર જી મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય આ પદને ભાગી દઈએ તો 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા ગ્રેટર દેન ઇક્વલ ટુ વી સ્ક્વેર થશે. તો આને કેવી રીતે લખી શકો ઊંધું વી સ્ક્વેર લેસ દેન ઇક્વલ ટુ આ વી સ્ક્વેર કરતાં મોટું તો વી સ્ક્વેર આના કરતાં નાનું, એટલે આર જી મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા આવું થશે. તો આના પરથી વી સ્ક્વેર વી વર્ગમૂળ લઈએ તો લેસ દેન ઇક્વલ ટુ કેટલું થશે વર્ગમૂળ આર જી મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા બરાબર. તો આ શું બતાવે કે તમારી ઝડપ આટલી અથવા આનાથી ઓછી, એટલે વધારેમાં વધારે આટલી હોય છે 5 અથવા 5 થી ઓછી, એટલે 5 4 3 2 એટલે વધારેમાં વધારે કેટલી 5, એટલે આટલી અથવા આનાથી ઓછી એટલે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આવ્યું કે મહત્તમ ઝડપ તમારી કેટલી હોવી જોઈએ જેથી તમે સરળતાથી અહીંથી પસાર થઈ શકો, તો તે આટલી હોવી જોઈએ આરજી ટેન થીટા પ્લસ મ્યુ એસ અથવા તો મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો આ સૂત્ર યાદ રાખવું પણ ઇઝી છે અને તારવણી પણ ઇઝી છે જે રીતે મેં કરાવી. તો બે કિસ્સા છે ન્યૂનતમ અને મહત્તમ. તો ન્યૂનતમમાં ખાલી સિમ્બોલ બદલાયા હતા, જુઓ સૂત્ર સેમ જ જેવું હતું બરાબર. એટલે 3 સૂત્ર યાદ રાખવાના. એક ઓપ્ટિમમ વગર ઘર્ષણે તમારે પસાર થવું હોય તો કેટલી ઝડપથી જવું જોઈએ એ, પછી કેટલી મહત્તમ ઝડપથી તમે જઈ શકો તો પણ તમે ઉપર ન જશો, અને કેટલી ન્યૂનતમ ઝડપથી તમે જઈ શકો તો પણ તમે નીચે ન આવશો. એ બે વસ્તુ યાદ રાખવાની. તો તમારી ઝડપ મહત્તમથી વધારે હશે તો ઉપર ફેંકાઈ જશો, ન્યૂનતમથી ઓછી હશે તો નીચે આવી જશો. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ ઇઝી છે બરાબર. આ રીતે સમજશો તો આખો ટોપિક તમને સરળતાથી સમજાયો હશે. હવે જે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તારવ્યું એ આના ઉપરથી પણ તારવી શકો તમે. કેવી રીતે? જો ઘર્ષણ ન હોય, એટલે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ ન હોય, ઘર્ષણ ન હોય તો ઘર્ષણાંક શું લેવાનું થાય 0. આને 0 મૂકો તો સૂત્ર શું આવશે વર્ગમૂળ આરજી મ્યુ એસ બરાબર 0 મૂકે તો 0 પ્લસ ટેન થીટા અને 1 માઇનસ 0, એટલે આવી ગયું સૂત્ર આરજી ટેન થીટા. એટલે આ ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તમે આના ઉપરથી પણ તારવી શકો, બંને સૂત્રો ઉપરથી તારવી શકો. મિનિમમ અને ન્યૂનતમ વાળા બંને સૂત્ર તમે મૂકશો તો એ જ જવાબ આવશે, મહત્તમ અને ન્યૂનતમ વાળા કોઈ પણ એક સૂત્રમાં. એટલે ઘર્ષણ ન હોય તો તમારે આટલી ઝડપથી જવું જોઈએ તો તમે સરળતાથી પસાર થઈ શકો, નહીં તો તમે ઘર્ષણ હોય તો તમે આટલી ઝડપ મહત્તમ રાખી શકો, અથવા તો ન્યૂનતમ ઝડપનું સૂત્ર આપણે જોઈએ એનાથી ઓછી કરો તો નીચે જતા રહેશો, આનાથી વધારે કરો તો ઉપર ફેંકાઈ જશો. એટલે સલામત રીતે આવા રસ્તા ઉપરથી પસાર થવા માટે, ઢોળાવવાળા વર્તુળાકાર રસ્તા પરથી પસાર થવા માટે તમારી ઝડપ મહત્તમ અને ન્યૂનતમની વચ્ચેની હોવી જોઈએ, મહત્તમથી વધારે નહીં અને ન્યૂનતમથી ઓછી નહીં. અને મ્યુ શું છે તો વાહનનું ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક.
અને આર શું છે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, જે વર્તુળાકાર ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર તમે પસાર થવાના છો એની ત્રિજ્યા. અને જી એ આપણું ગુરુત્વ પ્રવેગ અને થીટા એ કેટલા ખૂણાનો ઢોળાવ છે એ આપણો થીટા. તો આના ઉપરથી તમે ઇઝીલી આ સૂત્ર ઉપરથી તમે ઇઝીલી દાખલા ગણી શકો. તો ચાલો આપણે દાખલા ગણીએ એના. હવે આના જ માટે એક બીજો પોઈન્ટ તારવીએ કે ધારો કે મારે આવા રસ્તા પર ઢોળાવવાળા રસ્તા પર વાહનને પાર્ક કરવું છે, એટલે ઊભું રાખવું છે. ઊભું રાખવું એટલે સંતુલનમાં રાખવું, એના પર લાગતા પરિણામી બળ 0 થવા જોઈએ. તો એના પર લાગતા બળ લખીએ નીચેની દિશામાં mg. જો આ ખૂણો થીટા હોય તો એના બે ઘટક થાય, આ ખૂણો થીટા થાય mg cos થીટા અને આ mg sin થીટા. લંબ પ્રતિક્રિયા બળ n. હવે આ બળના કારણે આ કાર નીચે આવશે. હવે આમાં વાહન ગતિ જ કરતું નથી એટલે કેન્દ્ર ત્યાગી બળ તો આવશે જ નહીં. તો આ બળના કારણે વાહન નીચે ધસી આવે, પણ ન ધસી આવે એના માટે ઘર્ષણ તેની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે. તો કારને પાર્ક કરવા માટે જો સમજો, કારને પાર્ક કરવા માટે કઈ શરત જરૂરી એ તારવીએ. તો જો કાર ઉધ્વ દિશામાં સંતુલનમાં છે, તો ઉધ્વ સંતુલન પરથી શું લખાય? n બરાબર mg cos થીટા, ઉપરનું બળ બરાબર નીચેનું બળ. વાહનને પાર્ક કરવા માટેની શરત શું છે? તો તમારું જે સ્થિત ઘર્ષણ છે એ mg sin થીટા જેટલું અથવા એનાથી વધારે હોવું જોઈએ. જો આ વધારે હોય તો વાહન નીચે આવી જાય, એટલે આ આના જેટલું અથવા આનાથી વધારે હોવું જોઈએ. તો fs નું સૂત્ર μs * n. n ની કિંમત મૂકીએ તો n ની કિંમત છે mg cos થીટા. mg કેન્સલ બંને બાજુથી, તો μs > શું થશે? sin થીટા ભાગ્યા cos થીટા, એટલે શું થશે? μs > tan થીટા. આ તમારી શરત છે. કાર ત્યારે જ પાર્ક થશે જ્યારે તમારા ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક એ tan થીટા જેટલો અથવા એનાથી વધારે હોય તો. બરાબર. તો આ શરત પણ તમારી યાદ રાખવાની 1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ. બરાબર. ચાલો તો હવે દાખલા તરફ વધીએ. બહુ ઇઝી દાખલા છે, ફટાફટ સોલ્વ કરી દઈએ આપણે. 5.10 ઉદાહરણ નંબર 5.10. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. એટલે કેટલી ત્રિજ્યાનો વળાંક છે? 3 મીટર. કેટલી ઝડપથી જઈ રહ્યો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 5/18 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડથી જઈ રહ્યો છે. એ વળાંક લે છે, તીવ્ર વળાંક લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો છે? 0.1. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? એટલે આવા રસ્તા પર જ્યારે વળાંક લે ત્યારે તે મહત્તમ કેટલી ઝડપથી જઈ શકે તે તારવીએ આપણે. તો મહત્તમ સલામત ઝડપ, વળાંક સલામત રીતે લેવા માટે મહત્તમ ઝડપ કેવી છે? કેટલી છે? તો મહત્તમ ઝડપનું સૂત્ર શું છે? વર્ગમૂળ μs rg. આટલી ઝડપથી જો જશે તો સરળતાથી પસાર થઈ જશે. તો μs 0.1, r 3 મીટર અને g આખા ચેપ્ટરમાં 10 લેવા કીધું છે એટલે 10 લઈએ. તો 10 ગુણ્યા 0.1 એટલે 0.1 3 એટલે 1.73 મીટર પ્રતિ સેકન્ડ. આટલી મહત્તમ ઝડપે જઈ શકે, પણ તે કેટલી ઝડપે જાય છે? 5 મીટર. એટલે એની ઝડપ એ મહત્તમ કરતાં વધારે છે. તેથી સાયકલ સવાર રસ્તાની બહાર ફેંકાઈ જશે, એટલે કે લપસી જશે એવું પણ કહી શકો. સિમ્પલ છે. આગળનું ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 5.11. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રી ઢોળાવ વાળો છે. ઢોળાવ કેટલો છે? 15 ડિગ્રી. ત્રિજ્યા કેટલી છે? 300 મીટર. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે 0.2, તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઓપ્ટિમમ ઝડપ, તો ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર વર્ગમૂળ rg tan થીટા. હવે g માટે કઈ કીધું છે? તો g ને 9.8 જ રાખીએ. તો 300 ગુણ્યા 9.8 ગુણ્યા tan 15. tan 15 તમારે ટેબલની અંદર જોવાનું રહેશે. જોઈએ ટેબલ છે આપણી પાસે. tan 15 ની કિંમત 0.2679. તો 300 ગુણ્યા 9.8 ગુણ્યા 0.2679
અને ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીએ 0.2679 ઇન્ટુ 9.8 ઇન્ટુ 300 જવાબ આવ્યો એનું વર્ગમૂળ કાઢીએ તો 28.06 આટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જશે તો સરળતાથી પસાર થઈ જશે, એટલે વગર ઘર્ષણે પસાર થઈ જશે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ શું પૂછ્યું છે. તો લપસવાનું નિવારી શકાય તેવી મહત્તમ શક્ય ઝડપ, તો વી મેક્સ પૂછ્યું છે બીજામાં. શું પૂછ્યું છે? વી મેક્સ મહત્તમ ઝડપ કેટલી? તો મહત્તમ ઝડપનું સૂત્ર વર્ગમૂળ આરજી મ્યુએસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. આપણને અત્યારે સૂત્ર આપણે તારવ્યું. આર વર્તુળ માર્ગની ત્રિજ્યા કેપિટલ આર તરીકે લખી શકો. 309.8 મ્યુએસ 0.2 10 15 0.2679 અત્યારે જ આપણે જોયું એની કિંમત. તો 10 15 ની કિંમત મૂકીએ 300 ગુણ્યા 9.8 0.2 પ્લસ 0.2679 ડિવાઈડ બાય 1 માઇનસ 0.2 ઇન્ટુ 0.2679. કિંમત વેરીફાઈ કરી લઈએ. 0.2679 બરાબર છે. ચાલો બધી કિંમતો મૂકીએ, શું જવાબ આવે જોઈએ. તો 0.2679 પ્લસ 0.2 ઇન્ટુ 9.8 ઇન્ટુ 300 કરીએ તો જવાબ આવે છે 1375.626. એને ભાગ્યે કોના વડે 0.2 ઇન્ટુ 0.2679 માઇનસ 1 તો 0.94642. તો 1375.626 ડિવાઈડ બાય 0.94642 તો જવાબ આવશે 1453. એનું વર્ગમૂળ કાઢીએ તો 38.12. તો મહત્તમ ઝડપનો જવાબ શું આવ્યો? 38.12 મીટર પર સેકન્ડ. આટલી મહત્તમ ઝડપથી તમારું વાહન પસાર કરી શકો. તો ઇઝીલી આ રીતે દાખલાઓ તમે આ સોલ્વ કરી શકો.